એ સોનલ, કેટલીક વાર લાગે તૈયાર થવામાં? એટલી વાર લાગે? શું કરે હે તું? દવાખાને જાઉં, કઈ પ્રસંગમાં નથી જાવું? શું કરે હે કયું નહીં તું? હાલ હવે મોડું થાય. તમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા એટલે રેડી કા? હું છે ને સ્ટ્રેટ વાળ કરું છું એટલે વાર લાગશે 5-10 મિનિટ. હો, હવે દવાખાને જાઉં એમાં સ્ટ્રેટ વાળ શું કરવાનો હોય? હાલ ને હવે મોડું થાય હે, પછી પાછું કાલ સવાર નીકળવાનું, એની તૈયારી કરવી જોઈએ ને ગામડે. હાલ હાલ હવે સોનલ. ચારવો તો ખરી. હાવ કેવા છો સંદીપ તમે તો? ખબર નહીં, આ રીલ જોઈ જોઈને હું થાકતો નથી, પણ જેટલી રીલ જોઈએ ને એટલી ઓછી હો મોબાઈલમાં. એમ થાય જોયા જ રાખીએ. સારું, આ તો દવાખાને જાવું, લગ્નમાં જાવું હોય કેટલી વાર લાગે તૈયાર થતા હે આને. જો ને એન ભાઈની હગાઈ હતી ત્યાં કેટલી વાર લગાડી સોનલે તૈયાર થવામાં, ખબર નહીં. હા બોલો, હવે શું છે? કાંઈ નહીં, અત્યારે સ્ટ્રેટ વાળ શું કર્યા, પીનું નાખીને હોસ્પિટલે જવું છે, થોડું કંઈ આપણે ક્યાંય પ્રસંગમાં જાવું. કાં તમને ના ગઈમાં? તમને બહુ સ્ટ્રેટ વાળ ગમે ને એટલે કર્યા છે. તમે કહેતા હોય ને કે તું એમાં મસ્ત લાગે એટલે. કાંઈ નહીં, બસ હવે નહીં કરીશ. હાલો હવે મહારાણી, કેમાં જવું છે? ગાડીમાં જવું છે કે પછી સ્કૂટરમાં જવું છે? બોલ, એમાં જઈએ. તમે જેમાં લઈ જાઓ એમાં, હું તો રાજી છું જવા માટે. હાલ મારી ચાવી દઈ દે મને, ગાડી લઈને જ જઈએ. નકર તું પાછી હે ને રસ્તામાં વરસાદ આવીએ ને તો તને ભીંજાવાની બહુ મજા આવીએ. એ તો મજા આવે જ ને, એટલે ભીંજાવું કે ન ગમે વરસાદમાં આવીએ પણ કેવી મજા આવે સંદીપ. હાલો ને સ્કૂટર લઈને જઈએ, મસ્ત મજા આવશે. અને પછી આપણે ઓલું પેલું છે ત્યાં જવું છે દરિયે, ત્યાં તો કેવી મજા આવશે. હાલો ને આજે જઈ આવીએ, પછી પાછા 2-3 દિવસ નહીં હોય ગામડે હશું તો નહીં જવાય. હાલો ને. હા, ફરવા જ જાઉં તારે તો, જ્યાં હોય ત્યાં ફરવા જાવું કા? રૂપિયા ભલે ને જાય, ફરવા જવું પડે કા સોનલ? હા, મારા તો સાહેબો એવો છે કે હું તો ખૂબ માગું ને મને દઈ દેશે દરિયો, એવો મારો સાહેબો છે. મારી પાસે દરિયા જેટલા નથી હા સોનલ. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખૂબ માગું ને દઈ દે દરિયો, ખૂબ માગું ને દઈ દે દરિયો, સાવરિયો રે મારો. જલ્દી કરો રે, નકર દવાખાને મેડમ તારી જતી રહે રે. હાચી, એ વાત તો સાચી છે. સારું હાલો, હા મમ્મીને લેતા જઈએ ને. હાચે ને, આપણે ક્યાંથી સ્કૂટરમાં જઈ શકીએ? જો મને હવે યાદ આવ્યું. હાલો મમ્મીને મૂકતા જઈએ, અને પછી રિટર્નમાં આપણે એવું હશે તો મમ્મી ત્યાં જમતા જશું કા સંદીપ? હા, પછી બાપુજીનું કોણ કરીએ? બાપુજી માટે લેતા આવશું. તને બહુ મમ્મી ત્યાં ગમે કા? હમણાં આટલા દિવસ રહી એવી તોય ધ્રાણી નથી. લે, એવું કઈ નથી સંદીપ, હમણાં તો શ્રીમત કરીને જઈશ ને, પછી તમને કેવું લાગશે? ગમશે કે નહીં મારા વગર? હાચે સોનલ, જરાય નહીં ગમે. હાચે, હું તને શ્રીમત પછી હું નહીં જવા દઉં. તને હું મારી નજરની સામે રાખવાનો છું. જો હું તને કહી દઉં, ભલે શ્રીમત કરવાનું એક દિવસ તારું મુહૂર્ત હોય તો તું હાચે આવજે, બાકી હું તને તેડી જઈશ. બાકી મને નહીં ગમે હો. હાચે સોનલ, તારા વગર. હા, પછી બાથી કોણ કાં તમારે સામું એટલે ને દિવસ ન જાય. પણ આપણે સ્કૂલે તો દરરોજ ભેગા થાઉં. પછી છે ને હું લાસ્ટ ટાઈમમાં જ છે ને રજા લઈશ. અત્યારે તો મારે રજા નથી લેવી, પણ તો મને જવા દેજો ને. એમ ન કરાય સંદીપ. નહીં, હું નહીં જવા દઉં સોનલ. હાચે. અહીં તો હશે, બા કરશે તમારું. બા તો આવશે જ, બધા પ્રસંગ છે એટલે બધા આવશે. અહીં રોકાઈ જાય પછી તમારું કરશે. હું ના હોય તો ન ચાલે. હમણાં નથી તો હાલ્યું તો ને. હા બસ, હવે એ વાતું ન સંભળાવ. હાલ હવે મોડું થાય. હાલ હવે હાલો. ફાઇલ લઈ લેજે, ક્યાંક ભૂલી જા નહીં ફાઇલ લેતા. વળી કહી કે ફાઇલ ભૂલાઈ ગઈ. હા, ફાઇલ નહીં ભૂલું, ફાઇલ લઈ લઉં. અને ઓલું પેલું કીધું હતું ને મેડમે, જે બીજો રિપોર્ટ કરાવવાનો, એ કરાવવો જોશે આજે. હો, હાલ બાપુજીનો હાલચાલ પૂછી લઉં, અને તાર મમ્મીને કહું કે રેડી હે ને, હાલો આપણે નીકળી જાય ફટાફટ. સારું, ગાડીમાં જાવું. તાર મમ્મી હે નકર તું સ્કૂટરમાં જ જાત, મને ખબર હે. હાલ હવે મેકઅપ બેકઅપ હવે કરવા ન જાતી હો. તારું મોઢું મેં જોઈ લીધું વર્ષો થયા. હાલો હવે હાલવા માંડો. કાંઈ મેકઅપ નથી કર્યું, તમને એમને મેકઅપ કર્યું, ખાલી વાળ મસ્ત કર્યા, એમાંય તમને ઓલું લાગ્યું. કાંઈ વાંધો નહીં. ઝડપ રાખ ચટ કર. હાલ ગોતલે ફાઇલ.
હા મૂકી ફાઇલ ઈ મને નથી યાદ. હાચો ઓલા પેલા કબાટમાં મૂકી છે. હાલ પૈસા કાઢવા ગઈ હતી ને તમને હું મૂકી એવી સાચી વાત છે. ત્યાં પડી. હાલ ફટાફટ લઈ લઉં ને હવે તો રાડું જ નાખશે હો. લલાઈ લઈ લઈ લલાઈ 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 લઈ લલાઈ 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 शरारत होने को है एक मोहब्बत होने को है. મારા તો ભાગ જ છૂટલ છે. નમરે મા બાપ થી ન્યાય જાઉં ન્યા કાકા કાકી છે એની પાસે કેમ જાઉં. એ તો મા મને જ્યાં ત્યાં તો કાં પરણાવી નાખી દીધી. આ ટકલો હતો તો એમ જ ટાલિયો છોકરો છે તો એને ન દઈ આપણે. એવી છે આ મારી કાકી તો હરામી છે. ત્યાં જાઉં ને તો એ મારું ન રાખે. માં મને બધી ખબર છે. તઈ તાઈ પડી હું કરું. આ કેવી સોનલ તો જો સુખણી છે. મારે તો જીરી સુખ નમરે નરિયા ભાંગી ગયા ઉપર આવ્યા તે દીના કહું કે વરસાદના પાણી ટપકે રહોડા પાસે કોરાવી દો પણ કોરાવે. હું તો એકલી માથા કૂટી થાકી ગયો. એવી થાકી ગઈ છું ને કીને કેવા જાઉં. જોતા મોટલાય હામાં રાખવા પડે. નત કબાટ લઈ દેતા. પેટડી આપી હતી મારી કાકી એ પડી. હા મારે તો આવો થાકી જાઉં એવી થાકી જાઉં. સોનલને ત્યાં હાઈકણી હતી પણ ન્યાય ન રહેવા દીધી. આની ખબર નહીં હું એને હું થઈ ગયું. ગામડે હાલ ખબર નહીં. હવે એવું થાય ને મને એમ થાય ક્યાંક વહી જાઉં. ક્યાં જાઉં મારે ક્યાં જાઉં. એ શું કરે સેલી? આ રે રાહડા કરું. હરખો જવાબ દે ને. પૂછું એનો રોગી રાયડું નાખે તી. જવાબ તો દીધો કે રાહડા લઉં. જોતા નથી બેઠી પાછી કે શું કરે શું કરતી હોય. હમણાં નૈવરી થાય 5 જ મિનિટ થઈ. હવે શું કામ સીંધવા આવ્યા તમે? કંઈ કામ સીંધવા ન થયો. હું એમ કહું કે તે બાને શું કીધું? બા કહેતા હતા તાર બાપુજી આવે તો વહુને નથી ગમતું. હું તું કરે છે એ હું અહીં ન આવે. બાપુજીનું ઘર નથી ને સોનલ નહીં તો 2 દી રહીને વયા જાય. એ થોડા રહે. આપણે એટલા મહિના રહી કોઈ દી એને કંઈ કીધું છે? એને કંઈ નહીં ખર્ચો બરસો લાગ્યો હોય વાતું કરતી. હે તે બાને શું કીધું છે? મને ખબર હતી બા તમને સડાવીએ. તમને સડાવીને ઓલું કરીએ. નદીએ ગઈ ત્યાં તમને સડાવ્યા ને. મને ખબર હતી વાહેથી ડોહી જ કરીએ. મને બધી ખબર હોય ડોહીની. એ ડોહીએ તો લોહી પીધા ને હવે ડોહો આવે છે. મારે માવતર નથી ત્યાં તમે બધા મને હેઠી વારો છો ને કાલ સવાર ક્યાંય વહી જાય ખબર નહીં પડે. યાદ રાખજો. તમને એમ કે આને અમે ઉલારીએ એટલે તમારી કામવાળી થઈ ન થાય. એટલા દી થયા કહું નરિયા નાખો ગેસ આપણે સુલા છે એની આમ પાણી પડે છે વરસાદનું 2 દી થયા તો એ સમજણ નથી પડતી કે આપણે એ કરી નાખીએ. રોગા મને હવે બોલાવો માં. શું છે રાયડું નાખતી? નરિયા એમને એમ નાખાય? રૂપિયા હોય તો નરિયા નખાય. આપણી પાસે રૂપિયા તે આપણે એમ નખવી લે. એક તો ચોરી કરી ગયા કાગરિયાની બધા નથી ચડતા. તો નથી ખબર આપણા ઓલા વાડીનાની 2 શું કહેવાય ભાગલાના થઈ ગયા હતા. એ સંદીપને મેં કીધું હતું ન્યા રાખ તો એ લઈ ન ગયો. એ થોડા લઈ જાય. કોઈ દી લઈ જાય એ તો કઈ માને નહીં. એને કયો ને નરિયા નાખવા પૈસા દે હે ને. એ તો ભાઈ છે તમારો એટલું ન દે. બેને સરકારી નોકરી. હવે તો સોનલને સરકારી નોકરી છે. એની પાસે ન માગી હગો. 2 નરિયા મારે આવે એટલે કેવું હમણાં કે નરિયા નાખો. છોકરા ખુલ્લા હોય મીંદડી ઉતરે તો ક્યાંય ન રહી. ઉપરથી એથી ઊંધેડા આવે એમાં પછી રહેવું કેમ? કેતી નહીં જરાય. કીધું એટલે ગઈ તું. મોહેમ થાય ત્યાં થઈ જાય. જરાય કેતી નહીં. માગવાની ટેવ એવી છે તને. આમ કરાવી દો ને ઓમ કરાવી દો ને. આ હેઠેનો રૂમે ત્યાં કરાવ્યો ત્યાં પ્લાસ્ટર કરાવ્યું ને તે બધું કરાવ્યું એની પાસે. મને બધી ખબર છે. તું છે ને સાની મુની રહેજે. બાપુજીને તો કંઈ કહેવાનું નતું. એને મજા નથી હમણાં. શાંતિથી હાસવજે. હું તને પહેલાં કહી દઉં. હા ટહેડા કરવા આવી તા કહું માવતર નથી દબાવો. મારી કાકીએ પૈસા વગર તમારી હારે કરી નાખ્યું. કામ હવે મારે એને કહેવું. એ કાકીને ત્યાં ક્યાંય સારું નહીં થાય. મારું કરાવ્યું ને એનું ક્યાંય સારું નહીં થાય. હું એવી ઓઈલમાંથી સોઈલમાં પડી ગઈ. એ તમને ખબર છે? મારે તારી લપ નથી કરવી. જાઓ બા પાસે વયા જાઓ. બાજી સડાવીને કરીએ તમને ભૂત. જાઓ. હા તને જી લાગે હો. તને જી લાગે. તું છે ને સાની મુની રે. તું બોલ કરમાં. બોલ કરવાથી વાંઈ અડેર થતી. તને ખબર છે ને? જાવ ને તમે થતા અડેર. હું અડેર નથી થઈ. તો રેવાય ને એકલું. અહીં શું કરવા મને છોકરાને ઢહેડી અને શાંતિથી રહેતા હતા. તો આપણે ઘેર આપણે રહેવું જોઈએ ને ભાઈડા પાસે. એકલો ત્યાં રહેવાથી કંઈ ફાયદો છે? અહીં ભાઈડો એકલો રહે ત્યાં તું એકલી રહે. કે છે વિદેશ ગયો હોય તો બરાબર. એ તો અહીંયા જ રહેવું પડે. હું અહીં હોય તો તારે અહીંયા જ રહેવાનું છે. ફોર્મથી જ લેજે. સારું. કેવા હે ઘરના બધાય. એ નહીં મારી હાકું. જાઓ માવડીઓ થઈને રહ્યો. રામે દીધો છે રૂડો રોટલો હારે વાલા. રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ. કોઈને ખવડાવી
હેઠે વૈકી જોઈ લેવો એમ નથી થતું કે બા રાંધે છે જો ખીચડી કરીને રોટલી થઈ ગઈ હવે અહીંથી ટાટી આવ્યા દુખે ને ઊભી થાય ને કળ ફાટી પડી ગોયરીને આમ કોણ બાદણા કરે હવે જો શાક સડી જાય ને રોટલી થઈ ગઈ એટલે પૂરું કામ મારું ખોટે ખોટીને બોલાવે ને કારણ વગરની રોગી રાયડું નાખે મારા ઉપર રાયડું જ નાખે એને કહી છે કે બા કેટલું કરે બા અહીં છોકરા હાટું આવતા રહે કંઈ વાંધો નહીં એને રાંધવાનું બર પડે ડોહો આવીએ હતી હું આજથી ચાલુ કરી દઉં રાંધવાનું પછી તા નહીં બોલે ને કંઈ ખાવા દે ને શાંતિથી બસ મારે તો એટલું જોઈએ બીજું કંઈ નથી જોતું ખાવું બેટાણા અમારે કંઈ થોડું કંઈ સાહેબી ભોગવીએ હવે ખા એ બેટાણા એ કેટલીક જિંદગી છે કીને ખબર છે એ જય શ્રી કૃષ્ણ શું કરો એ જય શ્રી કૃષ્ણ એ હમણાં હાલજો ને છે ને તાવડી પડી વળી તૂટીએ ને તો અમારે વહુને નહીં પુગાય હમણાં હાલજો હાલે અહીં તાવડી છે કા હાથી આમણી હાલે ભૂલી ગયો મારું ધ્યાન નતું ત્યાં ખૂણે ન રખાય ઉમણી રખાય પાણીયાળા પાસે તો છે ને કોઈ પગ ના આવે હા વોય વે રાખી આ તો તમે રાંધો છો એ હા હું કહું કે આ મને હું કરવા દે ને રાંધવાનું મને હા મન થયું કે દિન રાંધ્યું ને જો આઈ નથી રાંધ્યું ને કોઈ એક રાંધતી હું નથી પણ આજ મન થયું કે એટલે મારે રીંગણાનું ભરેલું શાક કરવું ને આવડે બહુ ને પણ આપણા જીવ ન કરે સ્વાદવાળું એટલે આપણે ભાવે નહીં મસાલા ચટપટિયા હોય ને તો ભાવે ને બે રોટલા કર્યા ને બે રોટલી કરી જોઈ અંદર પાણી આરામ ઢાંકી તે હું શાક સડી જાય ને પછી મોટો આવી ગયો વાડીએથી તો હું ખાઈ લઈ આજે આવે છે તમારા ભાઈ તીયો કહો કે વેલેરો ખાઈ પી લે નક્કી નત આજ આવે કે કાલ આવીએ તેમ કે વેલેરા નૈવરા થઈ જાય ને સવારે આવે કે શું કરે હવે લે બિસાડાને એકલું નહીં ફાવતું હોય નહીં ત્યાં નહીં ગમતું હોય તમે અહીંયા આવતા રહ્યા નહીં ન કરતા બિસાડા રહેતા હતા ત્યાં નહીં તમે અહીંયા જ ગમે એને પીપીઓ પગમાં આવીએ ને તો પગ દેહો તો પગ કસરાઈ જાય ને મોઢામાં સટકીને આવીએ ને તો લાખ્યો એટલે કહું હા મને તો દેખાતું નથી જે વસ્તુ પગમાં આવે તાવડી આવી હવે સીપી આવ્યો તમારી વાત હાસી છે ના એટલે ના આમની ઊભી એમતા તમે પણ ઠેકાણ મૂકી દીધું છે ને હાસવીને ખૂણામાં રાખી દેવાય તો છે ને વાંધો ના આવે એ વાત હાસી છે તમારી